નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં, મારા વ્લોગમાં. આજે કંઈક એવું છે, આપણે નીકળી ગયા છીએ રાજકોટમાં આપણી ધનોને લઈને, અને ડ્રાઇવિંગ કરે છે શ્રી 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 મયુરભાઈ. તો એને તો લાઈક કરજો, મને તો અમે નથી કરતા. તો આપણે જઈએ છીએ અત્યારે માધાપર ચોકડી, સાધુ વાસવાણી રોડ ઉપર છીએ અત્યારે. માધાપર ચોકડી એવું છે, એક ભાઈબંધ છે મારો, એને ગાડી લેવી છે સેકન્ડમાં. તો ત્યાં જોવા જઈએ છે ગાડી, થોડીક ચક્કરે મારી લેવું એ બાને. તો કંઈ તો રોજ મારી પડી બાને નવી ગાડીને મારશું સેકન્ડમાં, નવી ગાડી. તો ચાલો આપણે માધાપર જઈએ, ત્યાં જ મળીએ. આ છે મારી ધનનો, જો કે તમે જોઈ જ છે આગલા બ્લોગમાં બધામાં. એક પાછી જોઈ લ્યો ના, એને રાજકોટમાં રહેતા આ જોયું જ છે. આ છે રૈયા રોડ, રાજકોટ, ઘોઘરાવાળા. હો ભાઈ, આવો એકાદ તો બંગલો લઈ લેવો. હેલા ये क्या बात करता है यार? મજા નથી આવતી કે આવો નહીં. રબડામાં આપણે મોઢું જ નથી મારતા. तू चुप रे बाबा, तू चुप रे. હા બરાબર. ત્રણ રાણી પડી છે. તો મિત્રો, આજ છે રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ. બહુ પ્રગતિના પંથે આ એન્ડ ઉપર આવ્યા માધાપર ચોકડી આગળ. માધાપર ચોકડીનું બસ સ્ટેન્ડ. આપણા ઠેકાણે જાવ ને, ત્યાંથી ક્યાંક જાઓ, ઓલા ભાઈને ફોન કરી કે ભાઈ તમારે ક્યાં આવવાનું છે તમારી મર્સિડીઝ લઈને. અહીંયા બ્રિજ બન્યો છે, હમણાં જ બન્યો છે ને હમણાં જ ચાલુ થયો હે. હા વડીલ, કઈ બાજુ? માધાપર ચોકડી આવ્યો. એટલે વડીલ તમને કીધું તો ખરું કે આખી 10 મિનિટમાં ફોન કરું તમને. મોરબી રોડે આવતો રહ્યો એમ ને? એટલે ટૂંકમાં પુલ ઉતરીને ડાયરેક્ટ હું તમને કઈ હોટલ કઈ છે અહીંયા બાણગરી આવીને ફોન કરું, બરાબર? એ હા, અરે આવ્યો આગળ, અહીં માધાપર ચોકડી ઊભો વડીલ. એ પુલ ઉતરીને ફોન કરું. ફાઇનલ લ્યો, હાલો. તો મિત્રો, આ ભાઈ તો માધાપરથી સટકી ગયા. માધાપર આવો, માધાપર તો હે નહીં, હવે આગળ જવું જોઈએ. હાલો, બીજું શું થાય? ક્યાં ગઈ આપણી રાણી? હાલો. તો હાલો મિત્રો, માટી કે મોરબી રોડ ઉપર આવી જાવ કે બ્રિજ ચડીને ઉતરી જાવ એટલે હું દેખાઈશ. મેં કીધું તો કામ થઈ જાય, તું દેખાતો હવે. અત્યાર સુધી ક્યાં હતો? મેં કીધું જોઈ આવે, જો ઉતરી નહીં દેખાય તો હવે એને દેખાડી દઈએ. બીજું શું થાય? એટલે બીજું કઈ નહીં, કંઈક વિચારશું એમ. હાલો, ખરા જ આવી તો ખરા. ચાલો. તો મિત્રો, આ છે ગાડી. દાંત ના કાઢતા બહુ. ભાઈબંધની લેવાની છે તો મેં કીધું લઈને નાખી. અલ્ટો હે એમ તો જેમ તેમ નથી, કઈ સીએનજી હે, મફત હાલે. क्या बोला तूने? મફત હાલે. ઘર ભેગું થાને ભાઈ. એન્જિન ખોટકાય તો ખાલી 5000 થઈ જાય, એટલે કે મુંજાવા પડવું નથી. તારા ભાઈએ તો સકરે મારી લીધી છે, વાંધો નથી. મજા આવી થોડી ઘણી. નાની ગાડી હાંકવાની તો મજા આવે ને આપણે. બાકી આપણે મોટી જ ગાડી હાંકી, તમને તો ખબર છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? વાંધો નથી, ઠીક ઠીક છે બધું. એન્જિન ઝટકા જેવું છે. એડા ભેગી ગોલી થાય સીએનજીમાં. લઈ નાખી જો ભાઈ બંધનું મન માની જાય તો. લેવી છે તો મેં કીધું લઈ નાખીમાં હે નહીં, ખોટમાં નહીં રહે. મેં કીધું હાઈકા રાખી તો મિત્રો, દોસ્તારે લઈ લીધી છે મર્સિડીઝ કાં ઓલી ગાડી, આ અલ્ટો. 5000નું ટોકન લઈ લીધું છે. કાલ સવારે લેવા આવવાનો છે. બિલ કરી નાખીએ કમ્પ્લેટ. મેં કીધું વાંધો નહીં, લઈ નાખ. બીજું શું હોય તો મને કોમેન્ટ કરજો. એ ગાડીની સાચી કિંમત શું છે અંદાજિત, જોઈએ તમારી કોમેન્ટ. બાકી આપણે હવે પાછા રિટર્ન થઈ ગયા છીએ, માધાપર ચોકડી પહોંચી ગયા છીએ, અને હવે જઈએ છીએ આપણે રૂમે. એ ખાડા તો જો, ખાડા તો જો. આ છે રાજકોટની બીઆરટીએસ બસ, જોઈ શકો.
આ ઘરે જો ભાઈ. હા હમણાં કેટલી હાઈકી નથી મારી રાણીને. મેં કીધું એક ચક્કર મારી તો કંઈક ગોયલ ગોયલ ચડે તો કંઈક વાંધો ના આવે, પડી પડી હળી જાય. તો ચાલો મિત્રો આપણે જઈએ. તો મિત્રો આ વાવાઝોડું આવ્યું ને મને એમ કે આ તો ગયું પતરા બતરા ઉલ્લી જાય, વાંધો ન આવ્યો વખતનો. જો તો કેવો કુણીઓ માર્યો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ રૂમે. અંધારું પણ સારું એવું થઈ ગયું છે, થાકી ગયા છે. તો હવે જઈને થોડું ઘણું કામ બામ પતાવીને ખાઈ પીને સુઈ જાય. ચાલો મળતા રહીએ આવા જ અવનવા વ્લોગ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.